સુરત શહેરના સચિન વિસ્તારમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ સચિન પોલીસ સબ સુરક્ષિતનો દાવો કરી રહી છે તો બીજી તરફ ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। આ ઘટના સોસાયટીના મકાન નંબર C9 માં બની છે, જ્યાં વિદેશમાં રહેતા પુત્રની માતા એકલા રહે છે। ચોરે તકનો ફાયદો ઉઠાવી ઘરમાં પ્રવેશ કરીને આશરે 14 તોલા સોનું, 10 તોલા ચાંદી અને 20,000 રૂપિયા રોકડ રકમ ચોરી લઈ ફરાર થઈ ગયા હતા। સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે પોલીસ ફક્ત ડમઠાંસ મારવામાં સમય પસાર કરી રહી છે, જ્યારે ચોરો નિર્ભય બનીને વારંવાર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ઘટનાની જાણ થતાં સચિન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। જોકે અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી। પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે। मेरा नाम है नीता जरीवाला। क्या घटना हुआ था आपके? मैं सोमवार की रात को दरवाज़ा लॉक करके ऊपर सोने चली गई थी और मंगलवार को सुबह में उठ के 7:15 बजे देखा तो मेरा घर का लॉक दोनों टूटे हुए थे और मैं अंदर जाके देखा तो मेरा पूरा अलमारी तीन अलमारी खोल के उन लोगों ने चोरी किया है। क्या क्या चोरी हुआ है? मेरा चोरी हुआ है गोल्ड एंड सिल्वर एंड कैश रुपीज़। कितना सोना और चांदी चोरी हुआ? मेरा सोना था 14 तोला, चांदी था 10 तोला और कैश था 20,000। सचिन पुलिस स्टेशन की आपने मदद ली? हाँ, मैंने ली है सचिन पुलिस स्टेशन की मदद। क्या कहा उन्होंने? उन्होंने कहा है कि प्रोसेस चालू कर देंगे अभी, और चालू ही है।